નમસ્કાર દર્શક મિત્રો, આજે આખા દેશની નજર તાજેતરમાં પૂરી થયેલ બિહાર વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો પર મંડાયેલી છે. જેવી ચૂંટણી પૂરી થઈ કે તરત જ જુદા જુદા માધ્યમો થકી એક્ઝિટ પોલ એટલે કે એક પ્રકારના સર્વેક્ષણ, જેના થકી કોણ જીતશે કોણ હારશે તેના વર્તારા સતત આવી રહ્યા છે. આ અંગે કેટલીક સ્પષ્ટતાઓ મારી ચેનલના દર્શક મિત્રો માટે કરવી મને જરૂરી લાગે છે, અને એટલે હું પ્રાઇમ ટાઈમમાં તમારી સામે ઉપસ્થિત થયો છું. દોસ્તો, અમેરિકામાં ગેલપ પોલ કરીને એક સર્વેક્ષણ પદ્ધતિ વિકસી, જેને ખૂબ જ તવજ્જો આપવામાં આવતું. એના કડક ધારાધોરણો હતા. સેમ્પલ સાઇઝ કેટલું હોવું જોઈએ, કઈ રીતે એને દરેક વિસ્તારના પ્રતિનિધિત્વ મળે તે રીતે વિસ્તારવું જોઈએ, કેવા પ્રશ્નો પૂછાવા જોઈએ, કોણે પૂછવા જોઈએ, તારણો કઈ રીતે કાઢવા જોઈએ વગેરે, અને સેમ્પલ સાઇઝ કેટલી હોવી જોઈએ એ બધું જ નક્કી હોય એવો આ ગેલપ પોલ અમેરિકામાં બહુ મોટી માન્યતા ધરાવતો હતો. પણ છેલ્લે એના તારણો પણ ખોટા પડવા માંડ્યા છે. આપણે પણ જોયું છે. અબકી બાર 400 પાર છેલ્લી લોકસભાની ચૂંટણીમાં જે સર્વેક્ષણો આવ્યા, અને ગુજરાતમાં અબકી બાર 200 પાર ચૂંટણી બાદના જે સર્વેક્ષણો આવ્યા, એમણે સરકારના આ એજન્ડાને પોતાનો એજન્ડા હોય એ રીતે રજૂ કરીને એને ટેકો આપવાનું કામ કર્યું હતું. ત્યારે બે વાત સમજી લેવી જોઈએ કે બિહારમાં SIR સર, જે જ્ઞાનેશ કુમારના મગજની પેદાશ છે, તેણે પોતાનો ભાગ ભજવ્યો છે. પણ આમ છતાંય મતદાન ધાર્યા કરતા વધારે થયું છે. મતદાનનો એક સામાન્ય સિદ્ધાંત છે કે જ્યારે મતદાન ઓછું થાય ત્યારે લોકોને સત્તાધારી પક્ષ સામે અસંતોષ નથી, અને પરિણામ સત્તાધારી પક્ષની તરફેણમાં આવતું હોય છે. પણ જ્યારે મતદાન વધારે થાય ત્યારે મતદાતાઓ સરકાર સામેનો પોતાનો અસંતોષ મતપેટી થકી વ્યક્ત કરવા માટે દોડી જતા હોય છે. અને એ કારણથી બિહારમાં મતદાન જે આટલું બધું વધારે થયું છે, તે ક્યાંક જે એક્ઝિટ પોલ આવ્યા છે એના નતીજાઓ સામે લાલબત્તી ધરે છે. ત્યારે આપણે આખી બાબત સાચા પરિપ્રેક્ષમાં સમજવાનો પ્રયત્ન કરવો છે. દોસ્તો, આપણે ત્યાં ટીવી ચેનલો પર જે એક્ઝિટ પોલ આવે છે તેમાં માત્ર સીટની જ વાત કરવામાં આવે છે. વાસ્તવમાં વોટ શેર અને મેથોડોલોજીની પણ વાત હોવી જોઈએ, જે કોઈ કરતું નથી. તેના કારણે એક્ઝિટ પોલ કેટલા સાયન્ટિફિક છે અથવા કેટલા વૈજ્ઞાનિક છે તે સવાલ ઊભો થાય છે. થોડા દિવસ માટે રોમાંચ રહે છે અને પછી એક્ઝિટ પોલ ખોટા પડે છે. દોસ્તો, હું સ્પષ્ટ રીતે આપને કહેવા માંગુ છું કે આમાં કોઈ પણ પ્રકારની રાજકીય ગણતરીથી દોરાઈને હું આ વાત નથી કહેતો. એક એનાલિસ્ટ તરીકે આ દેશમાં આ પક્ષ કે પેલો પક્ષ કોઈની પણ તરફેણમાં કે વિરુદ્ધમાં આવેલા એક્ઝિટ પોલ સાચા પડે તેવું ઓછું બનતું હોય છે, મોટા ભાગે ખોટા પડતા હોય છે. અને એટલે એક્ઝિટ પોલના પરિણામો આપણે આ પરિપ્રેક્ષમાં જોવા જોઈએ. એક્ઝિટ પોલ જોવા જોઈએ, એનાથી એક દિશા તમને કદાચ મળતી હોય તો એમાં વાંધો ન હોઈ શકે. પણ એક્ઝિટ પોલ કે છે એ જ ઉત્તર દિશા છે એવું માનવાની કોઈ કારણ નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ એક્ઝિટ પોલ કેટલા સાર્થક છે.
સ્વરાજ પાર્ટીના પ્રમુખ અને સેફોલોજીસ્ટ ડોક્ટર યોગેન્દ્ર યાદવ, જે આ દેશમાં એક્ઝિટ પોલ અથવા તો પોલિંગ એસેસમેન્ટ દાખલ કરનાર નિષ્ણાતોમાંના પહેલા ગણી શકાય, તેમના મતે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ એક પ્રકારના માપદંડ છે, એટલે જ તે સમયાંતરે બદલાઈ શકે છે. આપણે આ યોગેન્દ્ર યાદવ કહે છે કે એક્ઝિટ પોલ હોય કે ઓપિનિયન પોલ હોય એ એક પ્રકારના માપદંડ છે, જે ઇલેક્શન પછી તરત તમે લો અને એના 2 દિવસ બાદમાં લો તો એના પરિણામો જુદા જુદા આવી શકે છે. તો આ એક્ઝિટ પોલ કઈ બાબતો પર મદાર રાખે છે? દોસ્તો, એક વસ્તુ સમજીને ચાલીએ કે કયા વિસ્તારમાં કયા સમયે અને કયા પ્રકારના મતદાતાઓના અભિપ્રાયો સર્વેક્ષણમાં સામેલ કરવામાં આવ્યા છે, તેના પર એક્ઝિટ પોલનો મદાર હોય છે. એક્ઝિટ પોલની સાર્થકતા સામે સવાલ કરતા ચૂંટણી વિશ્લેષક અરુણ આનંદગીરીએ કહ્યું હતું કે અમેરિકામાં 5 મુખ્ય ટેલિવિઝન ચેનલો એકમાત્ર સંસ્થા પાસે, મેં ગેલપ પોલની વાત કરી, 5 મુખ્ય અમેરિકાની ટેલિવિઝન ચેનલો એકમાત્ર સંસ્થા પાસેથી ઓપિનિયન કે એક્ઝિટ પોલ મેળવે છે. પણ સમયાંતરે આ માહિતી ખોટી ઠરતા 5માંથી 2 ચેનલે એક્ઝિટ પોલ કરવાનું બંધ કર્યું છે. એટલે અમેરિકામાં 5માંથી 3 ચેનલ, માત્ર 60% ચેનલો જ એક્ઝિટ પોલને તવજ્જો આપે છે. અરુણે ઉમેર્યું હતું કે ભારત જેવા દેશમાં આવા સર્વેક્ષણો જ્ઞાતિ આધારિત રાજકીય સમીકરણોને લીધે વૈવિધ્યસભર બને છે. વેરિયન્ટ જેને કહેવાય, કે જેના કારણે પરિણામો બદલાઈ શકે, પરિણામોને અસર થઈ શકે. તો એ આપણી ત્યાં જે વિવિધતા છે, જ્ઞાતિની વિવિધતા છે, શિક્ષણની વિવિધતા છે, સ્ત્રી પુરુષની વિવિધતા છે, યુવાન અને પહેલીવાર મત આપનાર અને આધેડ અથવા તો વયસ્ક મતદારની વિવિધતા છે, એ બધાના કારણે આપણા દેશમાં એક્ઝિટ પોલ પ્રિડિક્ટ કરવા એ અઘરું છે. કારણ કે એના માટે પહેલા તો સેમ્પલની સાઇઝ ખૂબ મોટી હોવી જોઈએ. તમે ચૂંટણી પતી જાય એના પછીના 1 કલાકમાં તમે એક્ઝિટ પોલ કરી નાખો અને તારણો આપી દો, તો એ કેટલું કઈ સાઇઝનું સેમ્પલ કર્યું છે? સામાન્ય રીતે એક વિધાનસભામાં આપણે 2.5 લાખ મત ગણીએ તો એના રેપ્રેઝેન્ટેટિવ સેમ્પલ તો હોવું જોઈએ ને. તો એ વિધાનસભા દીઠ તમે 50,000 મત, 20% થયા, એટલે દર 5માંથી 1 મત નું સર્વેક્ષણ કરો તો કદાચ તમે સત્યની નજદીક પહોંચી શકો. પણ તમે વિધાનસભા દીઠ 500 મત કે 700 મતનું સર્વેક્ષણ કરો અને તમારી સેમ્પલની સાઇઝ ખૂબ નાની હોય ત્યારે તમે જે પ્રિડિક્શન કરો અથવા જે વર્તારો કાઢો તે સાચો ન પડે. અરુણે ઉમેર્યું હતું કે ભારત જેવા દેશમાં આવા સર્વેક્ષણો જ્ઞાતિ આધારિત રાજકીય સમીકરણોને લીધે વૈવિધ્યસભર બને છે. ફરી એકવાર દોસ્તો વચ્ચે ઉમેરી દઉં કે આ ચર્ચા હું આપના સમક્ષ રજૂ કરું છું એ કોઈ પણ પ્રકારના રાજકીય હેતુથી પ્રેરિત નથી. માત્ર એક્ઝિટ પોલ શું કહેવાય અને એની મર્યાદાઓ શું છે તે સમજાવવા પૂરતો જ મારો પ્રયાસ છે. કારણ કે હું માનું છું કે એક્ઝિટ પોલ પર બહુ મદાર રાખવા જેવો હોતો નથી. સરવાળે પરિણામ આવે ત્યારે કોથળામાંથી બિલાડું નીકળતું હોય છે, જે આપણે 1 કરતા વધારે વખત જોયું છે. તેથી તેમાં ક્યારેક કોઈ ખોટા સાબિત થાય, કોઈ સાચા ઠરે, તો એક્ઝિટ પોલને બહુ ગંભીરતાથી ન લેવા જોઈએ. આ મર્યાદા તમારા ખ્યાલમાં રહે તેટલા પૂરતો જ હું આ કાર્યક્રમ તમારી સામે લઈને આવ્યો છું. એક્ઝિટ પોલ સતંતર ખોટા પણ સાબિત થઈ શકે છે. અગાઉ ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલ તદ્દન ખોટા સાબિત થયા હતા. એક્ઝિટ પોલ ખોટા પડ્યાના અનેક દાખલા છે. કુમારે કહ્યું હતું કે 2004માં લોકસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા. ભાજપને ફરીથી સત્તા મળશે એવું તે સમયે તમામ એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપ 300 કરતા વધારે બેઠકો લાવશે, પરંતુ એવું થયું નહોતું. આજે ભાજપની
એકલાની બહુમતી પર સરકાર નથી, અને એટલે એણે નીતિશ કુમાર અને નાયડુ આંધ્રપ્રદેશ એ બેના સહારે સરકાર ચલાવવી પડે છે, અને એના કારણે ઘણી બધી નીતિઓનો અમલ થઈ શકતો નથી. એ મર્યાદા આ એક્ઝિટ પોલ ખોટા નહીં પડ્યા હોત ને 300 સીટ આવી હોત, 330 સીટ આવી હોત તો ન થતે. એટલે 2004માં લોકસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા. ભાજપને ફરીથી સત્તા મળશે એવું એ સમયે તમામ એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું હતું. સત્તા મળશે એટલે એકલા હાથે સત્તા મળશે. ભાજપ સત્તા પર આવી, માનનીય નરેન્દ્રભાઈ ફરી વડાપ્રધાન બન્યા, પણ ગઠબંધનની સરકારના વડાપ્રધાન બન્યા. એકલું ભારતીય જનતા પાર્ટી પોતાના બળબૂતા પર બહુમતી મેળવી શકી નહીં. કોંગ્રેસ પક્ષની આગેવાની હેઠળના યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ તે 2004માં સરકાર બનાવી હતી. આ બીજો દાખલો આપો. આ વખતનો આપણે દાખલો જે ચર્ચ્યો તે દાખલો ગઈ લોકસભાની ચૂંટણીનો ચર્ચ્યો, જેની લોકસભા અત્યારે ચાલુ છે, અને આ 2004ની લોકસભાની ચૂંટણીનો દાખલો ચર્ચ્યો, જેમાં એક્ઝિટ પોલ ખોટો પડ્યો અને કોંગ્રેસ પક્ષની આગેવાની હેઠળ યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સે સરકાર બનાવી હતી, જ્યારે એક્ઝિટ પોલનો વર્તારો હતો એનડીએ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે, પણ એવું બન્યું નહીં. અરુણે ઉમેર્યું હતું, એટલે આપણે અરુણ આનંદગીરીની વાત કરીએ છીએ. અરુણ આનંદગીરી એક સેફોલોજીસ્ટ, ચૂંટણી વિશ્લેષક છે. એમણે ઉમેર્યું હતું કે 2004માં અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીના પ્રાથમિક એક્ઝિટ પોલ મુજબ જ્હોન કેરી તેમના પ્રતિસ્પર્ધી જ્યોર્જ ડબલ્યુ બુશને હરાવવાના હતા, પણ એવું ન થયું. બુશ જીતી ગયા અને કેરી હારી ગયા. 2016માં યોજાયેલી અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં પણ પ્રાથમિક તારણ એવું આવ્યું હતું કે હિલેરી ક્લિન્ટન તેમના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પને માત આપશે, પરંતુ આવું થયું નહીં. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા. જો અમેરિકા જેવા દેશમાં જ્યાં સાધનોની કમી નથી, જ્યાં કમ્પ્યુટરાઇઝેશનથી માંડીને બીજી બધી ટેકનિકો ઉપલબ્ધ છે, ટેકનોલોજી ઉપલબ્ધ છે, ત્યાં જો એક્ઝિટ પોલ ખોટો પડી શકતો હોય, તો આપણા ત્યાં ચૂંટણી પતે ને તરત 1 કલાકમાં એક્ઝિટ પોલ તમારા સામે આવી જાય. એ એક્ઝિટ પોલ સાચો પડે, એ પડે તો કાગનું બેસવું ને ડાળનું પડવું, પણ ન પડે એવી ચાન્સીસ વધારે હોય છે. દોસ્તો, ભૂતકાળની ઘણી ચૂંટણીઓની વાત કરીએ આપણે તો આપણે ત્યાં ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા. 2024ની લોકસભાના એક્ઝિટ પોલ પણ ખોટા પુરવાર થયા હતા. 2024ની લોકસભાની એક્ઝિટ પોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એકલા હાથે સરકાર બનાવે તેટલી સીટો મેળવશે એવો વર્તારો કરવામાં આવ્યો હતો. એના બદલે ભારતીય જનતા પાર્ટી 240 સીટોમાં સમેટાઈને રહી ગઈ. એટલે આ પરિસ્થિતિમાં એક્ઝિટ પોલ પર કેટલો વિશ્વાસ રાખવો તે સમજવાનું રહે છે. એક્ઝિટ પોલને તમે મનોરંજન ખાતર જુઓ, વાંધો નથી, પણ એક્ઝિટ પોલને ગંભીરતાથી લેવાના હો તો 100માંથી 80 કરતા વધારે સમય એક્ઝિટ પોલ ખોટા પડે છે. એ વાત તમારે યાદ રાખવી જોઈએ. દરેક ચૂંટણીમાં એક્ઝિટ પોલ લોકોની ઉત્સુકતાનું કેન્દ્ર હોય છે. આ સર્વે મતદાન પછી તરત જ બહાર પાડવામાં આવે છે, અને દરેક પક્ષ કેટલી બેઠકો જીતી શકે છે તેનો અંદાજ લગાવવાનો પ્રયાસ થાય છે, જે તમે જોયો. એવા કિસ્સાઓ બન્યા છે જ્યારે એક્ઝિટ પોલ સંપૂર્ણપણે ખોટા સાબિત થયા છે અને વાસ્તવિક પરિણામો એમના અંદાજોથી સંપૂર્ણપણે વિપરીત રહ્યા છે. મેં એના કેટલાય દાખલાઓ તમારી સમક્ષ મૂક્યા છે. 2023ની છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીનો દાખલો આપણે જોઈએ. 2023ની છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી આનું તાજેતરનું ઉદાહરણ છે. મતદાન પૂર્ણ થયા પછી લગભગ તમામ મુખ્ય એક્ઝિટ પોલે કોંગ્રેસ પાર્ટી માટે સત્તામાં વાપસીની આગાહી કરી હતી. બધા જ એક્ઝિટ પોલે કહ્યું હતું કે કોંગ્રેસ પાછી સત્તા પર આવશે, પણ લગભગ દરેક આગાહીએ કોંગ્રેસ પાર્ટીને સ્પષ્ટ બહુમતી દર્શાવી હતી. સત્તા પર કોંગ્રેસ આવશે એવો એક્ઝિટ પોલનો વર્તારો હતો.
જો કે જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે પરિણામો સંપૂર્ણ વિપરીત આવ્યા. ભારતીય જનતા પાર્ટીએ 50થી વધુ બેઠકો જીતી અને સત્તા કબજે કરી. આ પરિણામ દેશના રાજકીય વિશ્લેષકો અને સર્વે એજન્સીઓ માટે મોટા આંચકા સમાન હતા, જેનો મને કોઈ આંચકો લાગ્યો નથી, કારણ કે હું મૂળભૂત રીતે ગણિતનો અને લો ઓફ પ્રોબેબિલિટીનો વિદ્યાર્થી છું. અને તમે જેટલી વાર સફળ થાવ એના સાથે એટલા કરતા વધારે વખત નિષ્ફળ જવાના ચાન્સીસ, પ્રોબેબિલિટી તમારા માટે ઊભી થતી હોય છે. આ પરિણામ દેશના રાજકીય વિશ્લેષકો અને સર્વે એજન્સીઓ માટે મોટા આંચકા સમાન હતા, કારણ કે કોઈ એક્ઝિટ પોલે કોંગ્રેસની હાર અને ભાજપની જીતનો સંકેત આપ્યો નહોતો. આ છત્તીસગઢની 2023ની વિધાનસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલના વર્તારાની વાત છે, કે જ્યારે એક્ઝિટ પોલે એવો વર્તારો કર્યો હતો કે છત્તીસગઢમાં આસાનીથી કોંગ્રેસ બહુમતી મેળવશે અને સત્તા રચશે. એના બદલે ભારતીય જનતા પાર્ટી ત્યાં 50 કરતા વધુ બેઠકો જીતી ગઈ અને સત્તા પર આજે ભારતીય જનતા પાર્ટી છે. 2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો 2015 દિલ્હી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પણ ઓછા રસપ્રદ નહોતા. જ્યારે આમ આદમી પાર્ટી માટે વિજયના સંકેત આપવામાં આવ્યા હતા, ત્યારે કોઈ સર્વેમાં આમ આદમી પાર્ટીની સુનામી જેવા પરિણામની કલ્પના પણ કરી શકાતી નહોતી. આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો જીતી, જે ભારતીય ચૂંટણી ઇતિહાસમાં સૌથી મોટા જનાદેશોમાંનો એક છે. એક્ઝિટ પોલે મહત્તમ 50 બેઠકોની આગાહી કરી હતી. આમ આદમી પાર્ટી જીતી 67 બેઠકો, પરંતુ પરિણામોએ બધી જ ગણતરીઓને ખોટી ઠેરવી હતી. એ જ રીતે 2015ની બિહાર વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 2015ની બિહાર વિધાનસભા ચૂંટણી માટેના એક્ઝિટ પોલે એનડીએ અને મહાગઠબંધન વચ્ચે નજીકની સ્પર્ધાની આગાહી કરી હતી. જો કે પરિણામો દર્શાવે છે કે લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનનો જંગી વિજય થયો છે. આરજેડી તે ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, જ્યારે એનડીએ સ્પષ્ટપણે પાછળ રહી ગયું. આ પરિણામ પણ એક્ઝિટ પોલના સંપૂર્ણ વિપરીત આવ્યું તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. 2024ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો 2024ની લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ અને પરિણામો વચ્ચેનો તફાવત રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો. ઘણા એક્ઝિટ પોલમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ 400થી વધુ બેઠકો જીતી શકે છે. જો કે જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે જોડાણ 293 બેઠકો સુધી મર્યાદિત થઈ ગયું. ભાજપનો મતગણતરી પણ 2019ની સરખામણીમાં નોંધપાત્ર રીતે ઘટીને ભાજપને માત્ર 240 સીટ મળી. આ ચૂંટણીમાં વિપક્ષી ભારત જોડાણે ઘણા વિસ્તારોના અને વાસ્તવિક મતદારોની પસંદગીઓ હંમેશા એકરૂપ થતી નથી, અને એટલે મર્યાદિત લોકોનો અભિપ્રાય પૂછીને જે વર્તારાઓ બહાર પાડવામાં આવે છે તે ખોટા પડે છે. 2024ની હરિયાણાની ચૂંટણી અંગેની આપણે વાત કરીએ તો 2024ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પણ આવી જ પેટર્નનું પુનરાવર્તન થયું. મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને બહુમતી મળવાનો અંદાજ હતો, પરંતુ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી. એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 44થી 64 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી, જ્યારે ભાજપને ફક્ત 15થી 32 બેઠકો મળવાનો અંદાજ હતો. જો કે ભાજપે 48 બેઠકો જીતી હતી અને કોંગ્રેસનો પરાજય થયો હતો. હરિયાણામાં આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર કાર્યરત છે. દોસ્તો, આ બધી માથાકૂટ મેં એટલા માટે કરી છે કે રિયલ ડિબેટ ચેનલનો જે દર્શક વર્ગ છે એક ડિસ્ક્રીટ દર્શક વર્ગ છે. સંખ્યાની દ્રષ્ટિએ ભલે અમે 42,000 જેટલા દર્શકો સુધી પહોંચીએ છીએ, પણ એ એક નાના છાપાના વાચક વર્ગ જેટલો છે. પણ ગુણવત્તાની દ્રષ્ટિએ અમારી ચેનલ જોનારા યુવાનો ખૂબ ભણેલ ગણેલ છે. એ ઉપરાંત સરકારના સનદી અધિકારીઓ, જ્યુડિશિયરી સાથે સંકળાયેલ વકીલો અને અન્ય મોટો વર્ગ અમારી ચેનલ એની આધારભૂતતા માટે જુએ છે. અને એટલે મને લાગ્યું કે મારા દર્શક મિત્રો માટે એક્ઝિટ પોલ શું છે
અને એની મર્યાદાઓ શું છે તે કોઈ પણ પ્રકારના રાગદેશ વગર ભૂતકાળના દાખલાઓ ઉપરથી રજૂ કરવી, જેથી ધી રિયલ ડિબેટ ચેનલ જોનારને જ્ઞાન સાથે વાસ્તવિક માહિતી પણ મળી રહે. આપણે એક્ઝિટ પોલ બિહારના જોયા છે. બિહારની એક્ઝિટ પોલ ચૂંટણીમાં એનડીએની જબરજસ્ત જીત બતાવે છે. પરિણામ આવે ત્યારે આ સાચું પણ પડી શકે, ખોટું પણ પડી શકે. એક્ઝિટ પોલના ઉપર વિશ્વસનીયતા રાખીને ચાલવાનો બહુ ઝાઝો મતલબ નથી. અને એટલે કેટલાક લોકો કાયદેસર ન હોવા છતાં પણ સટ્ટા બજાર ઉપર, અમુક ચોક્કસ સટ્ટા બજારો ઉપર પોતે પૂછપરછ કરીને પોતાના અંદાજો મૂકે છે. અને ત્યાં કયા પક્ષનો કયો ભાવ ચાલે છે તેના ઉપરથી કરવામાં આવેલી આગાહી ઘણી વખત સચોટ નીકળે છે, કારણ કે લોકોના એમાં પૈસા લાગતા હોય છે. એક્ઝિટ પોલમાં તો કોઈનો પૈસો લાગતો નથી. એટલે આ સટ્ટો કરવો એવી કોઈ સલાહ નથી. કાનૂની રીતે પણ એ અયોગ્ય છે, કાનૂની રીતે પણ એ માન્યતા પ્રાપ્ત નથી. અને રિયલ ડિબેટ ચેનલનો એવો કોઈ પ્રયાસ ન હોઈ શકે કે સટ્ટો કરવા માટેની પ્રેરણા મળે એવા સમાચારો તમારા સમક્ષ મૂકવા. પણ આ એક સાધન વપરાય છે તેટલા પૂરતો એની મર્યાદા સાથે ઉલ્લેખ કર્યો છે. આપણે સારામાં સારો રસ્તો એ છે કે ચૂંટણીના પરિણામો, મતગણતરી શરૂ થાય અને ચૂંટણીના પરિણામો આવે તેની રાહ જોઈએ અને એને એક્ઝિટ પોલ સાથે સરખાવીએ તો તમને તમારી મેતે એક્ઝિટ પોલ કેટલો સાચો છે, કેટલો જૂઠો છે, ક્યાં એમાં બદલાવ આવ્યો, આ બધી જ બાબતે તમારા મતે શું સાચું છે તે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અને એટલે એક્ઝિટ પોલને લગતો આ કાર્યક્રમ આજે મેં માત્ર ને માત્ર મારા પ્રિય દર્શક મિત્રોની એજ્યુકેશન, એટલે કે એમને એક પ્રકારની માહિતી પૂરી પાડવાના હેતુથી જ કર્યો છે. સંપૂર્ણ તટસ્થતાથી કર્યો છે. બંને કોંગ્રેસ હોય કે ભાજપ, બંનેની હાર જીતના દાખલાઓ લઈને કર્યો છે. કોઈ પણ પ્રકારના રાગ, દ્વેષ અથવા કોઈ પણ પ્રકારના કોઈના પણ તરફ વલણ કે જોક દાખવ્યા વગર કર્યો છે. પણ કર્યો છે એટલા માટે કે મારા દર્શક મિત્રો એક્ઝિટ પોલની મર્યાદા સમજે, એક્ઝિટ પોલ શું છે તે સમજે અને એમને ખ્યાલ આવે કે અમેરિકા જેવા દેશમાં પણ પહેલા 5 ચેનલો એક્ઝિટ પોલ, ગેલપ પોલ પ્રસાર કરતી હતી. એમાંથી 2 ચેનલોએ બંધ કરી દીધો છે, કારણ કે એના તારણો ખોટા નીવડવા માંડ્યા હતા. એટલે આપણે પણ એક્ઝિટ પોલને પિંચ ઓફ સોલ્ટ જેને કહેવાય, જરા થોડીક સાવચેતી સાથે એને માણીએ અને ચૂંટણીના પરિણામના દિવસે શક્ય હોય તો એક્ઝિટ પોલના પરિણામો પણ સાથે રાખીને ક્યાં કોણ સાચું પડ્યું, કોણ ખોટું પડ્યું, જરૂરી નથી આ વખતે સાચા પડે તો પછી પાછા આવતી વખતે સાચા જ પડશે. એટલે એક્ઝિટ પોલની મર્યાદાઓ સમજાય તેટલા પૂરતો જ આ કાર્યક્રમ મેં રેકોર્ડ કર્યો છે. આશા રાખું આપને ગમશે. આપના અભિપ્રાયો, આપની કોમેન્ટ જાણીને આનંદ થશે. આપને જો આ કાર્યક્રમ ગમ્યો હોય તો ખાસ કરીને યુવા વર્ગમાં વધુમાં વધુ આ કાર્યક્રમનો પ્રસાર થાય તે રીતે કાર્યક્રમ શેર કરશો. તમે જો કાર્યક્રમ જોતા હો પણ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો મારી આપને નમ્ર વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરશો. સબસ્ક્રાઇબ કરવાનો 1 પૈસો લાગવાનો નથી તમને, પણ અમને તમે સબસ્ક્રાઇબ કરશો એટલે અમારા દર્શક મિત્રોમાં એટલો વધારો થયો એ રીતે અમને હૂંફ મળે છે, અમને આનંદ થાય છે, અમારા પગમાં ભેજો આવે છે, વધારે કામ કરવાનો એક મિજાજ ઊભો થાય છે. અમારા સાચા પ્રશંસકો ગણો, સાચા માર્ગદર્શકો ગણો કે સાચા પરીક્ષકો ગણો, એ અમારો દર્શક વર્ગ છે. અમારો દર્શક વર્ગ એ જ અમારો મોટામાં મોટો પરીક્ષક છે. અને એ જે જાતનું ક્વોલિટી ઓડિયન્સ રિયલ ડિબેટને મળે છે તે જોતા રાજ્યમાં જેમનો અભિપ્રાય ગણતરીમાં લેવાય છે એવા ઘણા બધા લોકો રિયલ ડિબેટ ચેનલ જુએ છે. અમે લાખોમાં સબસ્ક્રિપ્શન કરતા નથી,
કરી શકાય, પણ એવા ખોટા સબસ્ક્રિપ્શનો ઊભા કરવાની વાતમાં અમે માન્યતા અને શ્રદ્ધા રાખતા નથી. જે કંઈ છે તે વાસ્તવિક રીતે સાચું હોય તે જ કરવું, સાચું હોય તે જ કહેવું, કોઈ પ્રત્યે રાગ નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં. અને છેવટે દોસ્તો, કબીરજીને યાદ કરીને આજનો આ કાર્યક્રમ પૂરો કરીશું. કબીરજી કહે છે, કબીરા ખડા બાजार में, कबीरा खड़ा बाजार में, मांगे सबकी खैर, मांगे सबकी खैर, ना किसी से दोस्ती, ना किसी से बैर. કોઈની સાથે દોસ્તી પણ નહીં, કોઈની સાથે વેર પણ નહીં. લવ ટુ ઓલ એન્ડ મેલાઇઝ ટુ નન. દરેક સુખી થાય એવી ભાવના અને કોઈ ક્યારે પણ કોઈ દુઃખને ન પામે એવી પ્રાર્થના. એની સાથે સાથે આપણે એ વાત પણ સમજી લઈએ કે જ્યારે આપણે કોઈના દોષ જોવા જઈએ છીએ ત્યારે કબીરજી શું કહે છે? તો કબીરજી એવું કહે છે, બુરા ખોજનની સર્યો, બુરા ખોજનની સર્યો, બુરા મિલાન કોઈ, જબ જબ અંતર ઝાંકિયો, મુझसे बुरा न कोई कबीरा, मुझसे बुरा न कोई कबीरा, मुझसे बुरा न कोई. દોષ છે, ભૂલ થતી હોય તો ક્ષમા કરશો. તમારા પાસે સારામાં સારી વસ્તુ પ્રસ્તુત કરવા માટે હું તમારો દોસ્ત જયનારાયણ હંમેશા પ્રવૃત્તિશીલ રહે છે, રહેશે, અને સાચું લાગશે તે મૂકશે. તમે અમારું પ્રોત્સાહન છો. વધુમાં વધુ સંખ્યામાં સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો એટલે નવો વિડીયો મળે મુકાય તો તમને ખ્યાલ આવે. અને હમણાં એક નવી પ્રીમિયમ ચેનલ ચાલુ કરી છે જેના ઉપર કેટલાક અગત્યના પ્રશ્નોના વિડીયો તમને જોવા મળશે. દાખલા તરીકે એના ઉપર તમે બેંકમાંથી કેટલી કેશ કાઢી શકો, કેટલા પૈસા ઘરમાં કેશ રાખી શકો, કેટલા પૈસાના કેશમાં વ્યવહાર કરી શકો, કેટલી કેશ બેંકમાં ભરી શકો, આ અંગે ઇન્કમટેક્સ શું ખુલાસા માગી શકે, આના વિડીયો મુકાઈ ગયા છે. હવે આવી રહ્યો છે, તમે દુબઈ અથવા પરદેશથી આવતા હો તો તમારી સાથે કેટલું સોનું લાવી શકો. તમે જો દુબઈથી આવતા હો, 6 મહિના કરતાં વધારે સમય વિદેશમાં રહ્યા હો, તો તમે તમારી સાથે પુરુષ હો તો 10 ગ્રામ અને સ્ત્રી હો તો 20 ગ્રામ સોનું લાવી શકો છો. ડ્યુટી ભરીને તમે 1 કિલો સુધીનું સોનું લાવી શકો છો. આ બધી વિગતો તમને આ અમારી જે વિશિષ્ટ ચેનલ છે, પ્રીમિયમ ચેનલ છે, તે પ્રીમિયમ ચેનલના સભ્ય થવાથી જોઈ શકાશે. પ્રીમિયમ ચેનલના સભ્ય થવા માટે તમારે તમારા મોબાઈલથી એક નાનકડી પ્રક્રિયા કરવી પડશે, જેના કારણે તમે રજીસ્ટર થશો. આ સોનું અને કેશ પછીનો હવેનો જે વિડીયો આવવાના છે તે વિડીયો, તમે વિદેશ જતા હો તો એરપોર્ટના બારણે પહોંચો, ત્યાંથી પ્લેનમાં બેસો ત્યાં સુધી શું શું વિધિ કરવી પડે એના અંગેના વિડીયો હવે અમે મૂકવાના છીએ. આમ તમને રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થતા રહે અથવા કામમાં આવતા રહે એવા વિડીયોની શૃંખલા અમે અમારી પ્રીમિયમ ચેનલ થકી આપના સમક્ષ મૂકી રહ્યા છીએ. આપ જો અમારી પ્રીમિયમ ચેનલના સભ્ય થશો તો આ સિવાય પણ કોઈ માહિતી તમારે જોઈતી હશે અને અમે એ મેળવી શકીએ તેમ હશું, જે નહીં મેળવી શકાય એવું લાગતું નથી, તો એ માહિતી પણ અમે શક્ય તેટલી વિગતવાર મેળવીને આપને આપવા પ્રયત્ન કરીશું. તમે અમારી પ્રીમિયમ ચેનલમાં જોડાશો એ માટે મારું તમને હાર્દિક આમંત્રણ છે. સાથે રહીશું, આગળ વધતા રહીશું, જ્ઞાનમાં વૃદ્ધિ કરીશું અને આવનાર દુનિયા, આવતીકાલની દુનિયા એ જ્ઞાનની દુનિયા બનવાની છે, જ્યાં નોલેજ વિલ બી ધ પાવર. જ્ઞાન એ જ શક્તિ હશે. એન્ડ વન હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધ મોસ્ટ પાવરફુલ. અને જેની પાસે જ્ઞાનને ઝડપથી પહોંચવાની શક્તિ છે તે આ દુનિયા ઉપર રાજ કરશે. તમે એ પ્રકારનું જ્ઞાન મેળવો એવા અમારા પ્રયત્ન છે. તમારા સહકારની અમે અપેક્ષા રાખીએ છીએ. આવજો દોસ્તો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.